ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર 7 આપણે જોયું. હવે આપણે જોશું દાખલા નંબર 8. મિત્રો આપણે દાખલા નંબર 8 જોશું. તો મિત્રો દાખલા નંબર 8 ની આપણે આકૃતિ પણ આપી દીધી છે. ઘોડાને એક ચરાવવાનો છે અને ચોરસ પ્રકારની એક આકૃતિ આપણે આપી છે. જો અહીંયા કે 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 15 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. 15 મીટર લાંબો ખીલો જે છે બરોબર છે, એમાં બાંધેલ છે. ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. દોરડું 5 મીટર ને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોય તો ચરવાના ક્ષેત્રફળમાં વધારો પણ આપણે મેળવવાનો છે અને પાઈની જગ્યાએ 3.14 લેવાનું છે. પાઈની જગ્યાએ કેટલું લેવાનું છે? 3.14 લો. ફરી આપણે રકમ વાંચીએ. 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. દોરડાને બાંધી દીધું. ત્યાર પછી શું કરવાનું છે કે ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. એટલે મિત્રો ઘોડાને બાંધ્યો છે શું કામે? તો કે ખીલા સાથે અહીં ધરપી દીધું છે કે એટલા વિસ્તારમાં જ ઘોડો ચરી શકે, હરી ફરી શકે, બાધ્ય નહીં. હવે આ દોરડાની લંબાઈ 5 મીટર છે એટલે ઘોડો અહીં ક્યાંય નહીં જઈ શકે. તો તમે જોઈ શકો કોનું થયું? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થયું. લઘુ વૃત્તાંશ તો ક્ષેત્રફળ છે જ, તો થીટા તરીકે તમે શું લઈ શકો? દેખાઈશ તમને કઈ આકૃતિમાં? થીટા હું લઈ શકો? થીટા તો આપને ક્યાંય આપ્યું નથી અને થીટા ન હોય તો લઘુ વૃત્તાંશ મળી જ ન શકે. તો થીટા તમને 90 તરીકે તમે લઈ શકો છો. બધા કાટકોણ હશે, ચોરસ છે. તો અહીંયા આપને સ્પષ્ટ ખબર પડી ગઈ બરોબર છે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 5 મીટર. જો પહેલો આપને આપશે કે ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. એટલે પહેલું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાં પેલા થીટા તો કે 90 નો. ચાલો આર તો કે દોરડાની લંબાઈ 5 મીટર, એટલું જ દોરડું છે તો 5 મીટરમાં જ ચરી શકે. જો બસ સીધું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ થીટા છેદમાં 360. પાઈની જગ્યાએ મિત્રો 3.14 લેવાના છે. એ આપણે બુકમાં જ કહી દીધું છે. 5 ગુણ્યા 5 અને થીટા એટલે 90 છેદમાં 360 અને ગુણ્યા 100. કારણ કે પોઈન્ટ કાપો 3.14 એટલે છેદની અંદર આપણે 100 લખી નાખવાના. ચાલો પોઈન્ટ ગયા, એક મીંડું ગયું, 9 4 36. હવે 25 25 અહીંયા 25 25 અથવા 20 5 100 અને 5 4 20. હવે આના અડધા 157 અને આના અડધા 2. બસ 157 ભાગ્યા 4 દુ ને 8. 157 ભાગ્યા 8 પોઈન્ટમાં તમે લઈ લ્યો. 157 ભાગ્યા 8 તો 157 ભાગ્યા 8 કરી નાખવાના. 8 1 8 7 અહીં પોઈન્ટ 88 64 8 9 ને 72 5 મળશે. 8 6 48 2 મળશે. 8 2 16 4 મળશે અને 8 5 40 19.625. 19.625 દોરડાને મીટર હોય તો મીટર સ્ક્વેર બરોબર છે. અહીંયા મીટર છે એટલે એટલા માટે આપણે મીટર સ્ક્વેર લખ્યું. હવે જો ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. તો 5 મીટર જો અહીંયા કીધું હતું કે એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી બાંધ્યું છે, એનું ક્ષેત્રફળ આવી ગયું. હવે એમાં એવું કીધું છે કે દોરડો 5 મીટર ને બદલે 10 મીટર લાંબુ કરવામાં આવે. તો જોજો આપણે આ 5 મીટર હતું, હવે એને બદલે 10 મીટર કરવામાં આવે તો લઘુ વૃત્તાંશ જ મેળવવાનો મિત્રો. એટલે મતલબ એવો થયો કે ભાઈ દોરડાની લંબાઈ છે ને એ જ ખાલી વધારી છે. અહીંયા જેટલું દોરડું હતું એને બદલે હવે વધાર્યું છે. તો હવે કરવાનું શું છે એ જો 10 મીટર લાંબુ રાખ્યું તો ચરવાના ક્ષેત્રફળમાં વધારો આ તો છે જ.
તો એનો મતલબ એ થયો કે હજી લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ 10 મીટર લાંબા દોરડાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી આ 5 મીટર વાળા બાદ કરી નાખો એટલે જેટલું વધે એટલું ક્ષેત્રફળ વધ્યું હોય એટલે કે આ આપણે મેળવવાનું છે સમજવાની જરૂર છે તો 10 મીટર દોરડું વધે તો થીટા તો એ જ રહેશે લેવું પણ આર ત્રિજ્યા આવે કેટલી થઈ ગઈ 10 મીટર થઈ ગઈ 5 મીટર હતી એની જગ્યાએ આપણે અહીં 10 મીટર કરવાનું કારણ કે દોરડાની લંબાઈ વધે તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર અહીં લખો તમે લખી શકો કે 5 મીટર દોરડાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ અહીંયા 10 મીટર દોરડાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર એ પાયર વર્ગ થીટા છેદમાં 360 314 10 ગુણ્યા 10 ગુણ્યા 90 છેદની અંદર 100 ગુણ્યા 360 એક બિંદુ કટ 9 4 36 9 4 36 હવે બે મીંડા કટ આના અડધા 157 આના અડધા 2 157 ભાગ્યા 2 ચાલો મોટે કરો જી 2 હતા ને 14 એક વધશે 17 થયા 17 મિત્રો થયા 2 અઠા ને 16 એક વધ્યું અને 5 દુ ને 10 તો 78.5 મીટર સ્ક્વેર આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું ક્યાં લઘુવૃત્તાંશનું અહીંથી માંડી ઠેઠ અહીંયા સુધી હવે આપણે શું મેળવવાનું છે એ જો એમાં ચરવાના ક્ષેત્રફળમાં વધારો તો અહીં લખો ચરવાના ક્ષેત્રફળમાં વધારો બરાબર મોટા લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો એટલે એટલો વધારો મળે એનો મતલબ એવો થયો કે 78.5 માંથી 78.5 માંથી આપણે બાદ કરશું 19.625 માઇનસ 19.625 બરાબરની નીચે જ બરાબર 78.5 અને 19.625 અહીંયા 0 0 અહીંયા 4 અહીંયા 9 અહીંયા 10 અહીંયા 5 અહીંયા 7 અહીંયા 7 અહીંયા 10 અહીંયા 14 માં 6 જાય તો 8 પોઈન્ટે પોઈન્ટ અહીંયા 6 અહીંયા 10 અહીંયા મળશે 8 અને અહીંયા આવશે 5 58.875 58.875 મીટર સ્ક્વેર તો નીચે લખવાનું હજી કે ચરવાના ક્ષેત્રફળમાં વધારો 58.875 મીટર સ્ક્વેર મળશે